હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામમાં. કેમ છો બધા? મજામાં? તો જો અમારા ટાણા 11 થઈ ગયા. જીવિકાની મૂકી આવી સ્કૂલી, પછી નાહી ધોવે થોડુંક કામ હતું એ કર્યું, પછી ઘડીક વાર બેઠી હતી ને બારોબાર તો જો આજ વરસાદ આવે ફૂલ સવારનો એવો નીવો આવે છે. ગાન મૂકવા ગઈ હતી તારનો ઘડીક આવે ને ઘડીક ઓછો પણ જાય એવું હાલે ને બારીથી દેખાતું નથી, પાણી પાણી થયું નથી. બહુ જસા પાણી પીધા ને એવું હે ને રામ બનાવે પરોઠા. આજે રજા હે ને તો એ પરોઠા બનાવી દે. મેથી મોરે. હલો, રામ રામ, સીતારામ. કેમ છો બધા? મજામાં? અને જો પરોઠા ખાવા હોય તો કે ને કારે ઉનારે કટોલા ઓટાણા અમારે શિયાળાની શરૂઆત છે એની બેસમાં મિક્સમાં હોય છે ને મેથી અસલ હતી તો લેતા આવ્યા. લીલી મેથી તો દેખાડજો કેવી અસલ મેથી અસલ હે. અચ્છા તો લેવા ને 2-3 દી થયા. હા, 2 દી થયા તા પડી. 2 દી થયા પડે તો ના એ અસલ છે પરોઠા કરે. આ તો કા 12 મહિના જાણે પણ આપણી કે ઇન્ડિયામાં હોય એવું તો ન હોય. આ હે એવી રૂપાળ ખાખરા જેવી બળવલા નજીક અસલ હોય તો આપણી ઘરની હોય એવી તો ન હોય. ઇન્ડિયામાં એવું યારો બેસીએ એટલી મેથી ધાણા રીંગણા ટમેટા ગાજર કોબી બધું એક બખાલું થાય. બટાણા ત્યારે કે ને 2 હાથમાં લાડવા ન રહે. ઇંગ્લાની રેવું હોય ને તમારે બધે ખાવું હોય તો ન ખવાય. જોકે આ બધી જડતા ખરી પણ હાલો તો પરોઠા બનાવે છે. હતું ને ભવેશ જો કાલે કામિંગ આતાથી હવારી આવ્યા હતી હુતા. જીવિકા સ્કૂલિંગ ગઈ, હું રામ બે હે એક દીની રજા હોય, 1-2 દીની. કારક 1 દી હોય, કારક 2 દી હોય તો ઈતા હોય છે. ફાઈન પડે ને. હે કે રજા હે આગલે દી હે કે રજા હે પર રજા દી કી રજા હોય જાય ખબર ન પડે. આ રાખ્યા રાખે કે 1-2 કામ હોય એ કરી લઈએ તા ફાઈન પડે છે. હાંજીથી તો વળી પાછું ઈન થઈ બીજે દી મી જોયું બટાણ તો બંધ થઈ ગયો. ઓય માઠા જ લાગે. ટાટો ટાટો પવન હે. મેં આવ્યું ને એટલે બધું ટાટું ટાટું વાતાવરણ થઈ ગયું. આ તો કંઈ નહીં કે નમરે ઘાર સુમાં હિયારો ઉનાળો આવે છે. જવામાં ટમેટી ઢોરે પડી મેન પવન ની તો નથી. જ્યાં વેલર આવતો તોય અજય થાય ફાલતા આવ્યો. જામાં મરસી રૂપારી હે, મરસીમાં ફાલ આવ્યો, ટમેટીમાં ફાલ આવ્યો. પછી એવું ઢાઢું પડી છે ને એટલે ખબર નહીં થાય કે ન થાય. કંઈ નક્કી ને મેરે ને ટાઈટ છે એકદમ. હાલો અટાણ તો બંધ થયો. સવારનો ચાલુ હતો તો ઘર પાસે તડકો નીકળે. કંઈ નક્કી ને મેરે 3 વાગ્યા તો પાછો ચાલુ થાય ને. કાયમ જ કરે. ચાલુ થાય બંધ થાય ચાલુ થાય. ચામાં લહણ મરચાંનું પેસ્ટ બનાવી નાખી. એવા આવે ગો લીલુંનો વારો ડાયરેક્ટ. આપણે ત્યાં પરોઠા કરી લીધા લીલું કરે. મેથી તો લીલા મરચાંની ચટણી વાળા કરવા લાલ ચટણી નાખી. જીવિકાને મારી દીકરી ઇન્ડિયા ખાતી બહુ પરોઠા હિયાળામાં સવારમાં પરોઠું જ કરે. જીવિકા પસ્તા ઘોડિયા પૂતી હોય માં આજ કામ બનાવ્યું. પહેલાં ઘોડિયા પૂતી હોય પૂછે માં આજ કામ બનાવ્યું. પરોઠા બનાવે કૂડા
એકો પૂડો કરવા પૂડો ઉઠાડ કરે ને પછી ઉઠાડવા જાય ને પછી કઈ કે માં આજ કામ બનાવ્યું બધું ઉઠ્યા કરી કે ના પેલા કે કામ બનાવ્યું પછી ખાઈ જરા કંઈક પણ રોગ મેં કાંઈ તમે મેં કામ બનાવ્યું હે જર પૂછેલા બેની જતા વાળા સર કે થઈ ગયા છે તો હમણાં આવતી ને લીધે ગઈ જાઉં આપણે આવ્યા એને ઈ થાય કે આપણે આજે હમણાં આવ્યા કેટલા વર્ષ 3 વર્ષ થાય હમણાં બે છે 100 વર્ષ થયા કઈ કાબી છે 6 મહિના તો આપણી યાદ જો ઉનાળો આવ્યો તે દિનો તો કિંગ તો હાલો આપણે જો મેથી મોરે પરોઠા બનાવી લીધા પાછો એટલે મેં તો બનાવી લીધા ને તો તારો વારો હે પાછો મેથી મોરી મેથી મોરે દે મારો વારો આગળ જીવિકા સ્કૂલેથી આવી છે તો જીવિકા ખાહે ને ઓલા હુંતા તો એ ઉઠીએ તો એ ખાહે પાવસની દાંત જવાનું હોય ને કાંઈ જવાનું હાલો તો પરોઠા કરી પછી ખાઈએ મેં વ્રત હોય ને ભજીયા કરે હાંજે ભજીયા કરી પકોડા તો જો ઘણા કેટલી વિડિયા ચાલુ કર્યા પછી કોમેન્ટ તો બહુ નથી આવતી કોક આવે તો એમાં બે કોમેન્ટ હતી કે તમે ક્યાં ગામના હે એ તો એક બેદીમાં જાવી અમારું ગામ હોઢાણા હે હોઢાણે રહી અમે જમિયાવદર સાઈડ અમારી વાડી આવી ને અમે એક કોમેન્ટ એવી હતી કે તમે કેટલા વર્ષ થયા ઇંગ્લેન્ડ હે તો અમે 3 વર્ષ થયા ઇંગ્લેન્ડ હે અમે 9 મહિના પછી હે ને ઇન્ડિયા ગાતા જીવકાને અમે મૂકેલી હતા લેન નહોતા આવ્યા 9 મહિના થયા પછી નો હેંગર્યું નથી મેં કયું જીવકાને તેડેવી એને અમે ભાગે છે મન ચોકે હેંગર્યું કોઈ દી ને અજય હંગતું ને તે દુઈ નો હંગતું ને અજય ને હંગતું તો ખબર નહીં આજકાલ કરતા 3 વર્ષ કાઢે નાખ્યા ને જે કેટલું કાઢીએ નહીં ખબર નથી એવું કંઈ પણ મને આ તમને ગમતું જ ને મને યાદ ગમે 9 મહિના પછી મારે ભાગે જવું હતું પછી મારે જીવકાને વિચારે એ થયું કે અમે તો આવ્યા એક ફરી જીવકાને ઇંગ્લેન્ડ તેડેવીએ જીવકા નો સમજતી તો એ કહેતી કે મારે મારે જવું માં ઇંગ્લેન્ડ મારે આવવું પછી એ થયું કે જીવકાને તેડેવ્યા તો એ પણ ખરે જાય એ જીવકાને તેડેવ્યા ને એ પછી પાછા અમે 2 વર્ષ કાઢી નાખ્યા હમણાં 2 વર્ષ થાય જીવકાને તેડેવ્યા પછી આપણે જાન્યુઆરીમાં ગાતા જીવિકાને તેડવા ને મળ્યું જો હે ઇંગ્લેન્ડમાં તો ઇન્ડિયા હોય તે થાય જટ ઇંગ્લેન્ડ જઈએ પણ ઇંગ્લેન્ડ આવ્યા પછી એવું કોઈ નહીં અમુકની ગમે અમુકની ન ગમે મારા જેવું તના સૂટ શર્ટ ફરેલ છે વાડીઓમાં અમે રહીએ એટલે મને આ પેકમાં છો કે મને ગમે જ નહીં જીવિકાને નથી ગમતું એ જ કહે કે માં આપણે આ નથી રહેવું ઇન્ડિયા ભાગે જાઉં તો એવું ખબર નહીં કેટલા રીએ ને કેટલું ન રીએ એ ભગવાનની ખબર જ્યાં સુધી રીહું ત્યાં સુધી અમે કંઈ રીહું તો ચાજુ નહીં રહીએ કારણ કે આ કંઈ લાઈફ કે નહીં આ કામ કરવાનું ઘેર આવવાનું ને હુએ જવાનું ઉઠે ને કેમ જવાનું બહુ એવી રીતના જગા હાલા રાખે ઇન્ડિયા જેવી મજા કાંઈ છે નહીં પછી આપણા બધો પરિવાર ઇન્ડિયા હોય આપણે આ એકલા હોય એમાં જો તહેવારો આવે ને તાર બહુ ઇન્ડિયા સાંભળે ઇન્ડિયા તો મજા છે ઇન્ડિયા જો કે કામ તો નહીં કરવું પડે ન્યાય કામ કરવું પડે તો ઇન્ડિયા કામ કરીએ ને એને આપણી લાઈફ છે આ લાઈફ કોઈને આ કાંઈ જવાનું આવવાનું કાંઈ જવાનું આવવાનું હોય એક કે આપણો પરિવાર દૂર છે આપણી આ એકલા હોય ન કરો ભગવાન કરે હવે કામ થાય કામ ન થાય એ તો કોઈને ખબર નથી કેટલી જિંદગી છે ને કેટલી જિંદગી નથી જેટલી જિંદગી છે એટલી ખુશ જીવે લેવાય પછી કંઈ અફસોસ સિવાય કંઈ થાય નહીં એ બધાને તો મગજ હરખું મજે
હા તો જો કામ કરવા જાવીએ આપણે ખબર જ છે કે ભાઈ એનાથી આપણે આ પૈસા કમાવા જાવીએ બરોબર ને આપણું આપ સ્વાતંત્ર પણ ના તો આપણું કામ હોય તો આપણે મૂકે હગીએ કે ભાઈ હાલો આજ નથી કરવું અમુક માણસની જિંદગી કાઢી નાખે ને, જો ને અમુકને ગમે અમુક ન ગમે ઈ બધાને હોય કે નહીં. અમુક જો આ ઈ કહે કે ઇન્ડિયાને જ ગમતું, અમને ઇંગ્લેન્ડ ગમે, આપણે ઈ કહે કે અમને ઇન્ડિયા ગમે, ઇંગ્લેન્ડ જ ગમતું, એટલે બધાય મગજ એક ન હોય. પણ આપણી તો ફૂલ પરિવાર હારે રિયલ છે ને વાડીમાં રિયલ હરિયાણ ફેર્યા હોય એટલે આ પેક થઈ જાય એટલે આપણી ગમે નહીં. આ તો પેક જિંદગી છે ને તો આપણે એક રૂમ હોય એવડ્યુંમાં આખું ઘર એવડ્યામાં આખું ઘર આવે જાય ને તો આપણે એવડે મોટા મોટા મકાનો એવડું ફર્યું હોય એવડી વાડી હોય આનાથી આને આડાવરા થયેલી અને આકોરથી આકોર આડાવરા થયેલી હતા હાઈને પડે જાય ને આ તો જાવું તો કે જાવું વરે કી કરો તમને બધાને થતું છે કે આ એકને એક વિડીયો મૂક્યા રાખે કે આ એકને એક ટૂંકમાં રસોડામાં ને ઘરમાં ને બસ એ જ વિડીયો આવે કે સ્કૂલી જાય કે આહે પાહેના એરિયાનો જ હોય જો મારા કરતા જીવિકા બહુ મળી શોખ જ કે જો કે મને પહેલેથી શોખ હતો ત્યારે હું ઇન્ડિયા આવતી ને ત્યારે મને વિચાર આવ્યો તો મને થતું કે મારી ઉતારવા વિડીયો ઉતારવા પણ ખબર નહીં પછી હિંમત ન થાય એથી હું કે માણસ કાં વાતું કરી કે કાં વાતું નહીં કરે હું વિડીયો કી ઉતારે નહીં ઇન્ડિયા મારો ફોન ગામડ્યો હોય મને ખબર પછી મને ફોન મને એક ખાલી યુટ્યુબમાં જોતી બાકી કંઈ ફોનના ખબર જ ન પડતા ફોનમાં કંઈ કરું કામ કોઈ દે એટલો ઇન્ટરેસ્ટ જ નહોતો મને ફોનનો ને નાતા જો કે આપણે કામ કરતા હોય બધા બેઠા હોય ફોન કેવો ફોન ગમતો જ નહીં પછી આ જીવિકા મળી જો શોખ હતો જીવિકાએ થોડોક સપોર્ટ કર્યો માં હાલ ને આપણે વિડીયા બનાવી પણ આપણીના ફોનનો એટલું ઓલું ટ્રેન્ડ જ નહોતો કંઈ કે પછી જીવિકાએ થોડોક સપોર્ટ કર્યો પછી તારે સંગીતાનો મારા ભેગા રહેતા તે સંગીતા ઈ કહેતા કે તું બનાવી તારે શોખ હતી પછી એ કરતાં કરતાં હતું ને ભાવે છે તો એને કહ્યું કે શોખ હોય તો બનાવે પછી મેં બનાવ્યા ને ભાવે છે મને ચેનલ બનાવી દીધા એ કરતાં કરતાં એક બે ચાલુ કર્યા એમાં હમણાં ચોવીસી મેં મૂકી દીધા હતા તો જીવકાની ફોન હે ને એમાં તમે જો કે જોવો ને એટલે એના વિડીયા જ આખી ગેલેરી એના વિડીયાની જ છે એ એકલી જે કરતી હોય ને એ વિડીયા ઉતારતી હોય રમતી હોય તો એ કે હું વિડીયો ઉતારલા જરાક કાંક શોપિંગમાં જઈએ બહાર નીકળીએ તો મમ્મી જ્યારે તો હું વિડીયો ઉતારલા ડ્રોઈંગ બનાવતી હોય તો કે હું વિડીયો બનાવે ને સ્કૂલે જતી હોય તો કે માં વિડીયો બનાવી હું ભાગા નથી બનાવો તો ના વિડીયો બનાવો બને એવો પહેલે જ શોખ છે ને સારું તો ચો થોડોક સપોર્ટ કરજો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ઝટઝટ ઓછા સબસ્ક્રાઈબર ખેંચાય ને મારા જીવકાનું સપનું હોય પૂરું થઈ જાય પછી અમે ભવિષ્યમાં ઇન્ડિયા જઈશું તો તમને નાના ઇન્ડિયાના વિડીયા જોવા ચડીએ પછી ઇન્ડિયા જાય એટલે ઇન્ડિયાનો મીઠ્યું ઇન્ડિયા તો મસ્ત વિડીયો બનાવે તે હું બનાવત ન બને એ જ ના કે આપણી ના બધું ટૂંકમાં વાડીનો આ તે નિરાયતી ના તો આપણી કાં અંદર ને અંદર એક ઘરમાં ને ઘરમાં હા હાલો પરોઠા બનાવી ખાઈ લઈએ તારા જીવકાને કરવા લોટ બંધાઈ ગયો પરોઠા બનવાના ચાલુ થઈ ગયા ઓલી કર લોટી મૂકી દીધી ઇંગ્લેન્ડની તો વાતો કરીએ એટલી થોડી હોય હા ઈ તા અમુક માણસ કહેતા છે કે તમે કહો કે ઇંગ્લેન્ડ આવું છે ને આવું છે તમે કેવા સારું છે પણ ઇંગ્લેન્ડ ઈ નહીં કે નહીં સારા પૈસા હે કામ કરીએ તો પૈસા હે પણ હાંભી આપણી જિંદગી હોય છે ને કામ કરીએ તો કામ ઉકેલવું જોઈએ મને છોકરો કામ કરતી મને ઇન્ડિયા બધું કામ કરતી ભીહું ઇન્ડિયા 500 ભીહું રાખી હતી ખેતરમાં આખું કામ કરતી ભીહોનું કરતી એક કામ કે ખેતરમાં ન જાતી કે એ કંઈ નતું બધું મને ખેતરનું કામ એવું ઉકેલતું હોય મને ભીહોનું ઘરનું કામ તો હજી એવું એટલે પહેલાં એટલું ઉકેલતું હજી એટલું મને એવો શોખ પહેલાં પછી ખબર નહીં કામ મગજમાં એવું કામ ત્યાં ચડે હવે જો પરોઠું કરી ઇંગ્લેન્ડ વાતું કરીએ એટલે થોડી વખત ઇંગ્લેન્ડ હે સારું મેં સારું ને કામ કરીએ તો સારું હોય પણ કામ નહીં પાછું આપણે કામ હે પૈસા હે
પૈસા હે તો આપણો પરિવારને તો આપણી જિંદગીને તાળી થાય કે પૈસા કામના હે, પૈસા થોડા ભેગા આવવાના હે. આપણા પરિવારને આપણી જીવ બુદ્ધિ અહીં વિતેરાઈ છે એ બધું ભેગું આવી છે. આપણી જિંદગી જીવાય છે એ ભેગું આવી છે. હાલો ખબર નહીં મને ઇન્ડિયામાં આ કામ નહોતું કરતું. મને ઇન્ડિયા બહુ કામ કરતું. ખેતરમાં બધું કામ કરતી, ભીહું રાખી હતી, ઢોરનું કામ આખું કરતી. 5 ભીહું થયું, 5 ભીહું દવા, 500 ભીહું દવા દેતી ને ખુશખુશાલ અસલ જિંદગી જીવતા હતા. પણ ખબર નહીં પછી કે એકલાની ગાડીમાં ચડે બેઠા નહીં કે ભાઈ છે ને મને એક પહેલેથી શોખ જ હતું, સપનું જ હતું કે મારે એક ફેર ઇંગ્લેન્ડ જવું હોય. પછી હું હાંગી રે કે ન હાંગી રે મારો અવરો હોય ને મામો એ કહેતા કે રહેવા દો તમે ઇંગ્લેન્ડ જાઓ, ઇંગ્લેન્ડ કરી. હું એ કે દુબઈ ગયો તો મને ખબર કે બહારની જિંદગી કેવી છે. પણ મારે છે ને એક સપનું જોતું, હું જીવતી હોતી નથી કે એક ફેર મારે ઇંગ્લેન્ડ તો જાવું. પછી મને હાંગે છે તો હું રે નહીં હાંગે તો નહીં રહા તો સારું. આપણી જિંદગીમાં આપણા સપના પૂરા કરવા જોઈએ. તો જો એ મારું સપનું પૂરું કર્યું, ઇંગ્લેન્ડનું સપનું તો એ પૂરું કર્યું. પછી આ વ્લોગ બનાવવાનું સપનું તો એ પૂરું થયું. ભીહું સપના હતા જે મારા જિંદગીમાં સપના મેં જોયા ને એ બધા પૂરા કર્યા મેં. એટલે મેં કર્યા આ તી કર્યા ઇંગ્લેન્ડ તું લઈ હું ના પાડતો કે જો કે આ ભાવેશને હતું છે એ અમારે પહેલા હું હતા એ જ કહેતા કે રહેવા દો અમી આવ્યા તે અમને ખબર છે. પણ મને અફસોસ ને અફસોસ કઈ ન કરાય. આપણી જેટલી હું ઓલા નથી કે જિંદગીમાં જે આપણે કોક કે તમે જે આપણી જિંદગીમાં જે સપના જોઈએ ને એ પૂરા કરાય. એટલે સડે ગુણ પૂરા કરાય જ કે મી જાઉં મારા જેટલા શોખ હતા ને એટલા બધા મળી કોઈ દી કોઈ ના પાડ્યું ને ક્યાંય કરવું ને મારા હારે આવ્યા પછી નેત રામી ના પાડ્યું કે નેત મારે હારું હરે ના પાડ્યું કે અહીં નેત કરવું. હું જે કાં કે મારે અહીં કરવું તો હા એ કર એટલે સારું. એટલી ભગવાનની દયા ને એ છે તો ખબર નહીં કાર ગાડી ઉપડે કે ને પાછું એ ભગવાનની ખબર. પણ મળી કોઈ કેમ ન મળે એ નથી કે ઓય એમાં તો મારે પાછું ઇન્ડિયા જાય તો મને અહીં કી કે ગ્રામ નીલે જાય કે મારી ભૂઈ અહીં કી હે કે મારા મામો અહીં કી હે બધા એ સૂટમાં જ મૂકી થોડી જે મજા આવે ત્યારે કરવાની. કાલે જ બાપાનો ફોન આવ્યો હતો તે હમતા હતા કે એ તો બસ ભાગે હાલો જે કાકેથી કાતા આંટા એ છે ને ઝાડવાના પાંદડા ફેરવા માંડ્યા ને ઝાડવા ડોઠડા થવા માંડ્યા. તો પછી મામા આવતા હતા કે તો આ ઝાડવા કોરે ને દીકરા આ ભાગેવો એ બે એકલા ને ના એ આ છે ઇંગ્લેન્ડ આપણે કોઈક કહે તો આપણે માઇન્ડ એમ ન આવે કે ભાઈ ઈ તા રોગી વાતું કરે કે ના અહીં હોય ના અહીં હોય. પણ આપણી રામ એક જ ભાઈ છે એટલે મારી ફૂઈ મામો મોટા એકલા છે તો એ એકલા ને એકલા નિશાન. હાલો તો એ જો પરોઠા કરી લઈએ ખાઈ લઈએ ને પછી વળી આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આગળ વિડીયો બનાવજો ને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વહેલેરા ચકચક 4 સબસ્ક્રાઈબર થઈ જાય. તો હાલો છે પરોઠા સડવા માંડ્યા. ભૂખ લાગતી આવે એ ભૂખ લાગતી આવે. જો કે લીલું તો 7 વાગ્યાની ઉઠી જીવિકાને મૂકવા ગઈ હતી તારનું હું જાગતો તો હું કાલ જીવિકા હું મૂકે છે પીધો પછી જો રોટલી વઘારી હતી તો રોટલી ન ભાવી ગઈ. જ્યારે રોટલી કડકડી વઘારી અસલ રોટલી ન ભાવી પછી ન ખાતી શાક. લીલુના જે કેટલાની ઇંગ્લેન્ડનો અનુભવ કરવો કોમેન્ટ કરજો તો હમણાં ખબર પડે. હમણાં ઘણા ના પાડતા કે અવાય નો અવાય. જો કે ભાવેશને હતું એ જ હમણાં તો ના પાડતા કે ભાઈ તમારે ના બધી રીતે વેલ સેટ હે બધું સારું હે રહેવા દો. જો કે હું ના નોકરી કરતો પણ આવલા નજીક આપણી કોઈનું કયું ન માનીએ પણ આપણો જાત અનુભવ થાય ત્યારે આપણે ખબર પડે કે કામ વસ્તુ હે ને કામ વસ્તુ નથી. સારું છે હા જેને હાંગરે જેને સારું જ છે. મળી બધા એ કહેતા તું 6 મહિના કર ને 6 મહિના પછી તું કે ઇન્ડિયા આવવાનું નામ નહીં લે. હા એ કે મારે ઇન્ડિયા લેતા 6 મહિના સાથે 3 વાર થઈ ગયા મળી આ એક દી એવો નથી કે મળી ગમ્યું કે મજા આવી કે હાલો ના આપણે આ મળી ઇન્ડિયા છાંભરે કુદરતી
ને આપણી વાડી ઉભરી હોય એટલે આ પેટની પેટ બધી રીતે તો એ થાય કે વાયવા ને તો 2-5 વર્ષ પડી લઈએ થોડા કઠોળ થાય. આપણી કઈ ફેર નથી પડતી હો. આપણે તો ઇંગ્લેન્ડ ઈ છે ને ઇન્ડિયા ઈ છે. હમણાં બે તાથી ખમતા ટાઈમ જેવી કાઢી હમણાં બહુ ને થતું એ છે રસોઈ કર્યા ઇન્ડિયા માટે છો જેવી કાઢી મારના છે એ હમણાં બેની ગાડીઓનો શોખ છે ને રેહોનો એના નથી જેવિકાને એવો શોખ છે કે મારી ગાયો મારી ગલી બધા ઇન્ડિયા હે ને હું આમ બહાટું આવું હું ઘા તમને પાછા વિડીયામાં હે ને જેવી ઘર વાત કરાવી એક વાત કરતી છે ને તારી બધી વાતો કરી છે ઇન્ડિયાની નાની જોઈને મૂડ હોવો જોઈએ મસ્ત મસ્ત વાતો કરે. 4 ફોન આવે તારી કે આ અંજવાળું હોય કે અંધારું હોય, અંજવાળું હોય કે અંધારું હોય. અંજવાળું હોય તો ઈ કે વિડીયો કોલમાં દેખાડી. મારી ગાય દેખાય મેં ફોટા પાડ્યા વિડીયો કોલમાં ઈ હે ને હું આમાં મૂકી જેવી કલા ગાયું નાનું મારી ગાયું. હા એટલે ફોન આવ્યો તો પાછી જઈ ફોટો મોકલ્યો તો એ હું આમાં ફોટા મૂકી તો તમે જોજો ચુકાની ગાયું ગલી ઈ ગમે. હાલ તો વિડીયો લાંબો થઈ જાય. પરોઠા ખાઈ લઈએ, ખાઈ પીએ ને પાછું નિરાંતે લીલું ચાલુ કરીએ. મારે તો એક દિન રજા હોય તો એક દિન રજામાં તો પૂરો ખાઈ લઈએ ત્યાં તો હાંજ પડે છે. તો હાલો પાછા આગળ મળ્યા. બરોબર હાલો તો છો પરોઠા એ સળે સાથે ગો ને કેટલા વાગે કામ 11:48 આકડી 12 થઈ જાય. બપોરા કરી લઈએ. રામને શાક પરોઠા ખાવાના, મારે દહીંની પરોઠા ખાવા, મારે ચા પીવો ને મોટાથી 2 ફેરે ચા પીવા લીધો છે. તો હાલો એવા અમે કરી લઈએ બપોરા નાખને 2 હાલો તો જો અટાણે અમારે વાગ્યા 7:30 રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો ને અમે કરીએ રસોઈ. રસોઈમાં ચોરાની બાજરાના રોટલા ને રોટલી કરવા. જોઈએ ટમેટા ડુંગળી સુધારી દઈએ. મેં આ રીંગણા હેકવા મૂકી દીધા તે હેકાઈ ગયા ને રોટલી બેક કરી નાખા જીવિકા હાટું ને અમારા હાટું રોટલા કરી નાખા. તાતા રામાં ટમેટા ડુંગળી રીંગણા હોમાં કરી દઈએ પછી વઘારવાનું રહીએ. સહેલું હોય કે રીંગણા સહેલું ઉતાર દે, ટમેટા મોરે દે, પછી ડુંગળી મોરે દે, એ બધું કરી દે. ડુંગળી હા તો રોગી મર્યું. ડુંગળી લીલી હોય તો ડુંગળી મોટી આવે ને હું ખલ્લાયો રોટલા.